મહાકાલેશ્વર સોસાયટી અને મહાસાગર સોસાયટી જે માછીમારોની છે એમના બાબતે અમે આજે મિટિંગ બોલાવી હતી. પ્રબંધક મામલેદાર શ્રી દમણિયા સાહેબ અને અહીંયાના જે આપણા મેમ્બરો ગણ છે ફિશરીઝના સોસાયટીના એમના જોડે, ને મુદ્દો એ હતો કે જે સોસાયટીનું કામકાજ છે તે હાલમાં પ્રશાસન દ્વારા, ભારત સરકારના દમણ દીવ એડમિનિસ્ટ્રેશન દ્વારા ચલાવાઈ રહ્યું છે. તો મારો સવાલ એ છે કે સોસાયટી એક્ટ મુજબ કહેવાય છે કે 6 મહિનાની અંદર ફરી બોડીની ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણી થયા બાદ ફરી બોડી જનતાને સોંપી દેવામાં આવવા જોઈએ. પણ આજે દુર્ભાગ્યપણે 1.5 વર્ષથી આ સોસાયટીનું કામકાજ દમણ પ્રશાસનના અધિકારી દ્વારા જ સંચાલિત થઈ રહ્યું છે. તો મારે એમને પૂછવાનું હતું કે ક્યારે આ બોડીનું પાછી ચૂંટણી થશે અને ફરી ક્યારથી આ બોડીને તમે પાવર સોંપી દેશો. અને માછીમારોના જે ખર્ચા છે તેમાં ઘણી બધી બાબતોમાં હતું કે ભાઈ રૂપાલાજી આવ્યા ત્યારના ખર્ચા કઈ સોસાયટીએ કરી દીધા અને ઘણી બાબતો બધી જાણવાની જેવી હતી. તે બાબતો ઉપર બધા ખુલાસો થયા અને તેમાં એ પણ થયું કે રૂપાલાજીનો કાર્યક્રમનો કોઈ પણ ખર્ચો આમાંથી કરાયેલ નથી. તો આ બધી ચર્ચાઓ થયા બાદ અને ચૂંટણીની બાબત ઉપર પણ જાણવા મળ્યું કે થોડા સમયમાં આ ચૂંટણીઓ કરવામાં આવશે. અને મારી પર્ટિક્યુલર એ બી વાત હતી કે ગોવા બેંકની હમણાં કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટરોની ને એ બધી ચેરમેનોની ચૂંટણી થવાની છે. તો તે પહેલાં આની ચૂંટણી થઈ જવું જોઈએ જેથી કોઓપરેટિવ સોસાયટીનો બી હક અને અધિકાર છે કે તેમાં વોટિંગ કરે. તો તે બાબતોને લઈને ચર્ચા થઈ, પણ તેમાં એક ખાસ બાબત એ જાણવા મળી કે આ બંને સોસાયટીમાંથી 25-25 લાખ રૂપિયા દમણની એક નવી ધ દીવ એન્ડ દમણ ફિશરીઝ કોઓપરેટિવ ફેડરેશન બનાવવા માટેની સોસાયટીમાં આપવામાં આવ્યા અને એ સોસાયટીમાં 7 લાખ રૂપિયા જેવા 5-7 લાખ રૂપિયા અન્ય લોકો પાસે ઇન્ડિવિજ્યુઅલ પણ લેવામાં આવ્યા. આજે આ ફેડરેશનના 5 કે 7 વર્ષ થઈ, 4-5 વર્ષ થઈ ગયા અને તેમના સીઈઓ છે કોણ છે તો વિવેક કુમારજી. અને એમને વિવેક કુમારજીની સોસાયટીમાં જે સીઈઓ છે તે સોસાયટીમાં જનતાના રૂપિયા લેવાયા છે અને તેનું ઓડિટ 5 વર્ષથી કરાયું નથી. તો મારે સવાલ એ છે કે જો આ સોસાયટીઓમાં થોડી ઘણી અનિયમિતતાના કારણે એ સોસાયટીનું પ્રબંધન પ્રશાસને પોતાના હસ્તક લઈ લીધું ટર્મિનેટ કરીને, તો શું આ બેદરકારીના કારણે એ બેદરકારી વિસ્તારવા માટે વિવેક કુમારજી પર એક્શન નહીં થવું જોઈએ? એમને સસ્પેન્ડ નહીં કરવો જોઈએ? કેમ નહીં કરવો જોઈએ? નહીં કરવો તો કેમ નહીં કરવો જોઈએ? વિવેક કુમારજીને કેટલા જે બધા ચાર્જીસ આપેલા છે, નગરપાલિકાનો સીઓ, જિલ્લા પંચાયતનો સીઓ અને સાથે સાથે બીજા બધા ચાર્જીસ, કોલેજનો પ્રિન્સિપલ અને અહીંયા સોસાયટીમાં પણ આટલા બધા ચાર્જીસ લીધેલા હોય તો માણસ ક્યાંથી સંભાળવાનો? અને એક દાનિશને આટલા બધા ચાર્જીસ અપાયા છે ને તે માણસ જ્યારે આવી બેદરકારી પ્રશાસનિક અધિકારી કરી રહ્યો હોય તો તેના પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં થવી જોઈએ? તો મારી માંગણી એ પણ છે કે પ્રશાસનિક અધિકારી વિવેક કુમારજી ઉપર આની જાંચ કરીને તાત્કાલિક પહેલે તો સસ્પેન્ડ કરો, કારણ કે સસ્પેન્ડ થશે તો જ આ કાર્યવાહી નિષ્પક્ષ થશે. તો એમને પહેલે સસ્પેન્ડ કરવો જોઈએ અને પછી કાયદેસરની કાર્યવાહી તહત એના પર કાર્યવાહી થવી જોઈએ. હવે તો ચાલુ થયું.